આપણે લાસ્ટ ટાઈમ ડાયપોલ મોમેન્ટની વાત કરી હતી અને ડાયપોલ મોમેન્ટ ઉપરથી અણુની જ્યોમેટ્રી કેવી રીતે પ્રેડિક્ટ કરી શકાય એની ઉપર પણ વાત થયેલી. ડાયપોલ મોમેન્ટ એની ઉપયોગિતા શું છે એની પણ વાત કરી. કોઈ પણ બોન્ડની અંદર કોવેલેન્ટ બોન્ડમાં કેટલા આયોનિક પર્સન્ટેજ કેરેક્ટર છે એની કેલ્ક્યુલેશન પણ જોયેલી. તો ડાયપોલ મોમેન્ટની બધી ડિસ્કશન છે એ પૂરી થઈ. વીબીટી અહીંયા આગળ સંપૂર્ણ પૂરું થઈ ગયું. વીબીટીની અંદર તમારે લોકોએ છે એ હાઇબ્રિડાઇઝેશન છે, ડાયપોલ મોમેન્ટ છે, એ ટોપિક કવર કરવાના, મોલેક્યુલર જ્યોમેટ્રી છે એ બધા જોવા જોઈએ. અને અત્યારે જે જેડબલઈ ચાલે છે એની અંદર પણ તમે લોકો જોશો તો ક્વેશ્ચન મેં તમને જેવી રીતે કરાવ્યા એવી રીતે જ બધા પૂછેલા છે. એટલે ક્વેશ્ચનની અંદર તમારે મોલેક્યુલર જ્યોમેટ્રી, હાઇબ્રિડાઇઝેશન આની ઉપર વધારે ફોકસ કરવાનું છે. હવે આપણે એની મર્યાદાઓ છે એ જોઈએ તો એક તો O2 સ્વભાવે અનુચુંબકીય છે એ સમજાવી ન શકાય. અનુચુંબકીય હોવા માટે શું હોવું જોઈએ ભાઈ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનની અંદર તમે બોન્ડિંગ જ્યારે શો કરતા હોય ત્યારે તમને છે એ કોઈ ઓક્સિજનમાં 12 કેટલા ઇલેક્ટ્રોન હોય, ગ્રુપ નંબર 6 છે, તો આપણને અહીંયા આગળ 12 6 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. બીજો કોઈ ઓક્સિજન હોય એમાં પણ 12 કેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે? 6. અષ્ટક પૂરું કરવા માટે થઈ અને આ બંને એકબીજાની સાથે ડબલ બોન્ડથી જોડાય. ઓક્ટેટ તો કમ્પ્લીટ થઈ ગયું, પણ આની અંદર કોઈ જગ્યાએ આપણને સિંગલ ઇલેક્ટ્રોન દેખાતો નથી, અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતો નથી. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાતો નથી તો સ્વભાવે કેવો હોવો જોઈએ? ડાયામેગ્નેટિક, પ્રતિચુંબકીય. પણ વાસ્તવમાં O2 અનુચુંબકીય છે, જે સમજાવી ન શકાય. H2+ છે, H2- છે, He2+ છે, આ બધા વગેરે જે સ્પીસીસ બને છે એનું અસ્તિત્વ પણ ન સમજાવી શકાય. અપૂર્ણાંક બંધ ક્રમાંક ધરાવતા અણુઓ ન સમજાવી શકાય. આપણે એક એક્ઝામ્પલ લઈશું NO, તો એનું બોન્ડિંગ છે એ આપણે નો એક્સપ્લેન કરી શકીએ. વીબીટી થી તો ન જ થાય. બીજું શું ન થાય? એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓમાં બંધન ન સમજાવી શકાય, એમાં પણ NO નું જ એક્ઝામ્પલ આવશે. બરાબર. તો આ બધા આપણે એક્સપ્લેન નથી કરી શકતા. આમાં H2+ અપૂર્ણાંક બંધનમાં H2+ લેશું, H2- લેશું, બધા આપણે ડાયાગ્રામ બનાવશું ત્યારે જોશું. તો આ બધી વીબીટીની મર્યાદાઓ છે. આ બધી મર્યાદાઓ છે એમ RS મુલિકર નામના વૈજ્ઞાનિકે દૂર કરવા માટે નવી એક થિયરી ડેવલપ કરી, જેને કહેવાય આણ્વીય કક્ષક સિદ્ધાંત. અંગ્રેજીની અંદર એને કહેવાય છે MO થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. બરાબર છે. અને આપણે છે એ શું બોલશું? MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયોરી. તો RS મુલિકને આ સિદ્ધાંત રજૂ કરેલો છે. આ સિદ્ધાંત પ્રમાણે પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજાની સાથે જોડાય ત્યારે આણ્વીય કક્ષક બનાવે. પરમાણુ કક્ષકો એકબીજા સાથે મિક્સ થાય અને આણ્વીય કક્ષકો બને છે. પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય ત્યારે શું બનાવે છે? આણ્વીય કક્ષકો તો બનાવે છે, પણ LCAO દ્વારા જોડાય છે. LCAO નું ફૂલ ફોર્મ છે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. ગુજરાતીમાં કહીએ તો પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન, એવું એને બોલાય છે. હવે આ પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન એટલે શું, એની ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ LCAO ઉપર. અને આ આણ્વીય કક્ષકો જે બને તો એ બે પ્રકારની. બંધકારક આણ્વીય કક્ષક, એટલે જેને બંધ બનાવવાની, બંધ નિર્માણની પ્રક્રિયા જેની માટે ફેવરેબલ હોય એવી, બંધ બનાવવા ગમે, તો બંધકારક આણ્વીય કક્ષક, અંગ્રેજીમાં એને કહીશું BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને બીજું છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, શોર્ટ ફોર્મમાં ABMO. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ અને બીજું કયું છે? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. સ્વતંત્ર પરમાણ્વીય કક્ષક કરતા આણ્વીય કક્ષકની સ્થિતિ ઉર્જા નીચી હોય, અને નીચી હોય છે તેને પરિણામે ઇલેક્ટ્રોન હંમેશા આણ્વીય કક્ષકમાં રહેવાનું પસંદ કરે. તો જ્યાં સ્થિતિ ઉર્જા ઓછી ત્યાં જ વધારે છે એ કોઈ પણ ઇલેક્ટ્રોન રહેવાનું પસંદ કરશે. તો આમાં પણ એ જ વસ્તુ છે, પોટેન્શિયલ એનર્જી ઉપર જ આધારિત બધી કમ્પેરિઝન કરવાની છે, પણ કક્ષકો બે બનાવવાની છે, બંધકારક અને બંધ પ્રતિકારક.
બંધકારક હોય તો એની ઉર્જા નીચી રાખશું, અને બંધ પ્રતિકારક છે જે બોન્ડ બનાવવા માટે અનફેવરેબલ કન્ડિશન છે તો એની ઉર્જા વધારે હશે. પોટેન્શિયલ એનર્જી છે, કુલ ઉર્જા તો ભાઈ સેમ રહેવી જોઈએ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ તમે કહો કે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો ટોટલ પોટેન્શિયલ એનર્જી તો સેમ રહેવી જોઈએ. તો બોન્ડિંગ જે છે, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ જે બંધ બનાવવા માટે સપોર્ટ કરે છે એની ઉર્જા નીચે, અને બંધ પ્રતિકારક કક્ષકની ઉર્જા કેવી હશે? ઉપર. કોની કરતા? પરમાણ્વીય કક્ષકોની કરતા. એટલે તમે લોકો છે એ માનો કે બે પરમાણ્વીય કક્ષકો લ્યો છો, બરાબર? આ એક પરમાણ્વીય કક્ષક હાઇડ્રોજનની, અને આને આપણે રેફરન્સ લાઈન અથવા તો LCAO થી જોડીએ બીજા હાઇડ્રોજન આરે, તો નવી બે કક્ષક મળે. એક જે મળે જેની ઉર્જા ઓછી હોય એને કહેશું BMO, અને એક એવી બનશે કે જેની ઉર્જા વધારે હોય એને શું કહેશું આપણે? ABMO. તો પરમાણ્વીય કક્ષકો છે, બરાબર? આ માની લો કે 1s છે, આ પણ 1s છે. હાઇડ્રોજનની તો 1s 1s જ હોય ને. તો એ બે જ્યારે જોડાય તો એમાંથી બે કક્ષકો નવી બને. એક કે જેની ઉર્જા ઓછી હોય અને એક કે જેની ઉર્જા વધારે હોય. જેની ઉર્જા ઓછી હોય એમાં બોન્ડ બનવું વધારે સપોર્ટિવ હોય, આને કહેવાય બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. જેની ઉર્જા વધારે છે, જેમાં ઇલેક્ટ્રોનને રહેવાનું પસંદ નથી, એને શું કહીએ? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. હવે આ LCAO શું છે ને એ આપણે જોઈએ. LCAO સમજવા માટે થઈ મારે તમને છે એ થોડું તરંગશાસ્ત્રની અંદર, વેવ મિકેનિક્સની અંદર તમને પાછા લઈ જવા પડશે. અલ્ટિમેટલી કોઈ પણ ઇલેક્ટ્રોન છે એનું જ્યારે મોશન થતું હોય તો એની માટે ઇલેક્ટ્રોન માટે એક તરંગ વિધેય આપણે આઈડેન્ટિફાઈ કર્યું છે, બરાબર? અને તરંગ વિધેયને તમે શેનીથી બતાવો છો? સાઈથી. હવે તરંગ વિધેય એટલે સાઈ છે, પણ જો હું અહીં આગળ છે એ સાઈ સ્ક્વેર કરી દઉં તો તમને ઇલેક્ટ્રોન મળી આવવાના સંભાવનાનો માર્ગ, ટ્રેજેક્ટરી મળે. અને ઇલેક્ટ્રોન મળી આવવાનો 95% કે તેથી વધુ મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર એટલે કે સાઈ સ્ક્વેર, એને જ આપણે છે શું કહીએ છીએ? કક્ષક. આવું બધું તમે થોડું શીખ્યા હશો. તો આપણે એક કામ કરીએ, આપણે સાઈ અને સાઈ સ્ક્વેર માટે થઈ અને વિચાર કરીએ. ઇલેક્ટ્રોનને એઝ અ વેવ ટ્રીટ કરો. ઇલેક્ટ્રોનને તરંગ માની લો, અને તરંગ છે એ જ્યારે બે એકબીજા સાથે મિક્સ થાય, આપણે તો અણુ બનાવવાનો છે ને, તો હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એટલે શું બનશે? H2. તો H2 બનાવવા માટે બે તરંગ વિધિઓ એકબીજા સાથે મિક્સ થવા માટે આવશે. તો બે તરંગો એકબીજા સાથે જ્યારે મિક્સ થાય ત્યારે કઈ ઘટના જોવા મળે એની આપણે વાત કરીએ. પહેલા તો તમારે શું વિચારવાનું છે? બે પરમાણ્વીય કક્ષકો એકબીજાની સાથે જોડાય. આ LCAO તમને હું સમજાવું છું. બે પરમાણુ કક્ષકો એકબીજાની સાથે જોડાય. પરમાણુ કક્ષકો એટલે હવે તમે એને કહેશો તરંગ. તો બે તરંગ એકબીજાની સાથે જોડાય. પહેલા તો માનો કે તમે છે એ જો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન કક્ષકો મેં મારી રીતે બતાવેલી છે. કેમ પાણીના બે બિંદુઓ, ટીપા તમે પાસે પાસે મૂકો તો એકબીજાની અંદર મર્જ થઈ જાય, એમ પરમાણુ કક્ષકો એકબીજાની સાથે છે એ મર્જ થઈ જાય અને આવું બની જાય આખું. બે પાણીના નજીક નજીક તમે ડ્રોપલેટ મૂકો, ટીપા મૂકો, બુંદ, તો થોડા સમય બાદ એ બે એકબીજાની નજીક નજીક આવીને આવી રીતે જોઈન્ટ થઈ જાય. પહેલા તો અહીંથી ખેંચાશે, અહીંથી ખેંચાશે ને એકબીજામાં મિક્સ થઈ જશે, જો. અને એ મિક્સ થઈ જાય એટલે હવે એક આખું નવું ડ્રોપલેટ બની જાય. તો વૈજ્ઞાનિકોએ પણ આવું જ વિચાર્યું છે. શું વિચાર્યું? આની ઉપરથી શીખવા શું મળ્યું? કે ભાઈ ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુના નહીં. ઇલેક્ટ્રોન કોના? અણુના. પરમાણુની અંદર ઇલેક્ટ્રોન શેમાં હોય? પરમાણ્વીય કક્ષકમાં. તો અણુની અંદર ઇલેક્ટ્રોન શેમાં હોવા જોઈએ? આણ્વીય કક્ષકમાં. એકવાર પરમાણુ કક્ષકો એકબીજા સાથે મિક્સ થઈ ગઈ એટલે આણ્વીય કક્ષક બની ગઈ, અને આણ્વીય કક્ષક બની જાય એટલે ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહે. બરાબર છે? પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં અને અણુની અંદર ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં. દાખલા તરીકે તમે છે અહીંયા આગળ જુઓ, જેમ કે આ હાઇડ્રોજન પ્લસ હાઇડ્રોજન એની અંદરથી છે એ બને છે H2. તો અહીંયા આગળ છે એ 1s1 1s1 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? બે ઇલેક્ટ્રોન ટોટલ થયા. તો એ બે ઇલેક્ટ્રોન
બે ઇલેક્ટ્રોન વીબીટી પ્રમાણે તો છે એ બે ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ આ બેની વચ્ચે હોય, બરાબર, શેરિંગ તો થયું છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા સેન્ટરમાં હોય. આણ્વીય સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન આખા અણુના છે, આખા અણુના એટલે ઇલેક્ટ્રોન અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, કોઈ પણ જગ્યાએ, પેરીફેરી ઉપર કોઈ પણ જગ્યાએ, અહીંયા અહીંયા કોઈ પણ જગ્યાએ. સમજ્યા? ઇલેક્ટ્રોન હવે કોની પ્રોપર્ટી થઈ ગઈ? અણુની. અને અણુ તો આખો હોય ને, સમગ્ર અણુ ના હોય ને, અણુમાં ઇલેક્ટ્રોન ગમે ત્યાં ફરી શકે. પેલા સિદ્ધાંત પ્રમાણે તો ઇલેક્ટ્રોન બે કેન્દ્ર વચ્ચે ફિક્સ થઈ ગયા. આમાં એવું નથી. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એ આખા અણુના છે, સમગ્ર અણુના છે. હવે એ ઇલેક્ટ્રોન પરમાણુના નો કહેવાય. હવે ઇલેક્ટ્રોન કોના કહેવાય? અણુના. ક્યાં આવેલા છે? આણ્વીય કક્ષકમાં. તો આ બે હાઇડ્રોજન એકબીજાની સાથે નજીક નજીક આવે અને જેમ પાણીના બે બૂંદ એકબીજાની સાથે જોઈન્ટ થઈ જાય એ રીતે પરમાણ્વીય કક્ષકો મિક્સ થઈ જાય, એક આખી નવી મોટી કક્ષક બની જાય અને એને કહેવાય આણ્વીય કક્ષક. તો એક પ્રકારના તરંગો એકબીજામાં મિક્સ થાય છે. આવી રીતે આ ડ્રોપલેટ નજીક આવે. આ બધા વેવ ફંક્શન જ મેં લઈને બનાવેલું છે. આપણે આને આણ્વીય કક્ષકોને સમજીએ અને LCAO ને પણ મારે તમને સમજાવવું છે, પણ BMO અને ABMO ઉપર થોડી પહેલા વાત કરી દઉં છું. BMO એટલે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, ABMO એટલે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર. તરંગ વિધેયનો સરવાળો થાય, અહીંયા તરંગ વિધેયની બાદબાકી થાય. સરવાળો એટલે એને કહેશું સહાયક વ્યતિકરણ, આને આપણે કહેશું વિનાશક વ્યતિકરણ. આ બધા ટર્મ હું તમને હમણાં એક્સપ્લેન કરીશ. બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે, પરિણામે આકર્ષણ વધે છે. અહીંયા આગળ છે ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય ને અપાકર્ષણ વધે, બરાબર. અહીંયા આગળ છે જો BMO ની ઉર્જા ઓછી તેથી સ્થિરતા વધારે, આ ABMO ની ઉર્જા વધારે સ્થિરતા ઓછી. આમાં ઇલેક્ટ્રોન ઉમેરો તો અણુ સ્થાયી બને, આમાં ઇલેક્ટ્રોન ઉમેરો તો અણુ અસ્થાયી બને. અહીંયા આગળ નોડલ પ્લેન હોય પણ ખરા ને ન પણ હોય, આમાં હંમેશા નોડલ પ્લેન હશે જ. આને સિગ્મા પાઈ ડેલ્ટા થી બતાવે અને સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર ડેલ્ટા સ્ટાર થી બતાવે. ઉપર સ્ટારની નિશાની કરેલી છે. પહેલું કામ મારું એ છે કે આ સહાયક અને વિનાશક વ્યતિકરણ હું સહાયક અને વિનાશક વ્યતિકરણ છે એ કોને કહેવાય, આ આપણે છે એ પહેલા જાણવું છે. સહાયક વ્યતિકરણ એટલે શું છે? સહાયક વ્યતિકરણ એટલે માનો કે બે તરંગો છે એ એકબીજાની સાથે સંપાત થવા માટે જ્યારે આવે, સંપાત એટલે એકબીજાની સાથે મિક્સ થવા માટે આવે, તો કાં એનો કંપ વિસ્તાર વધે ને કાં એનો કંપ વિસ્તાર ઘટે. દાખલા તરીકે તમે આવી રીતે વિચારજો, આ એક તરંગ છે એ આવી રીતે આવે છે. તરંગમાં તો ખબર ને એક પ્લસ અને બીજું માઇનસ હોય. આ બીજું તરંગ છે એ આવી રીતે આવે છે, આ પ્લસ અને માઇનસ. બે તરંગો છે, શૃંગ અને ગર્ત બતાવેલા છે મેં. બે તરંગની ડિરેક્શન સમજજો. તમે એક કામ કરો, પાણીમાં એક સાથે બે પથ્થર મૂકો, એક તરંગ લેફ્ટ ટુ રાઈટ આવે છે, બીજું રાઈટ ટુ લેફ્ટ. જે જગ્યાએ આ બે તરંગ એકબીજાને મળશે, મર્જ થશે, પ્લસની સાથે પ્લસ આવ્યો એટલે શું થશે બોલો? આ પ્લસ વાળો એરિયા જે છે એ વધી જશે ને, પ્લસ વાળો એરિયા જે છે એ વધી જશે. અહીંયા આગળ શૃંગની સાથે શૃંગ છે તો એનો કંપ વિસ્તાર વધે, એટલે તરંગ જ્યારે એકબીજાની અંદર મિક્સ થાય તો શૃંગની સાથે શૃંગ વધી જશે. પણ આને કહેવાય સહાયક વ્યતિકરણ. આને શું બોલશું આપણે? સહાયક વ્યતિકરણ. પણ માની લો કે આ જે બીજું તરંગ આવે છે એ આવી રીતે આવ્યું હોત તો, અહીંયા આગળ આ જે બીજું તરંગ આવે છે એ કંઈક આવી રીતે આવે. ચલો, આ માઇનસની સાથે પ્લસ. તમે જુઓ, એકનું તો શૃંગ પણ બીજાનું ગર્ત. એકનો શૃંગ વાળો ભાગ અને બીજાનો ગર્ત વાળો ભાગ, બે એકબીજાની ઇફેક્ટ કેવી કરી દે? કેન્સલ કરી દે. એટલે અહીંયા આગળ તમને વેવ નો જોવા મળે. એકબીજાની અસર એકદમ કેન્સલ થઈ ગઈ, નલિફાઈ થઈ ગયું, પાણી એકદમ સમથળ થઈ જાય ત્યાં. અથવા તો ચલો આ માનો બહુ મોટું વેવ હોય તો થોડી ઘણી અસર એની બચી જાય. આને કહેવાય વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ ક્યારે થાય? શૃંગ શૃંગ અથવા ગર્ત ગર્ત ભેગા થાય તો. પણ જ્યારે એકના શૃંગ અને બીજાનું ગર્ત ભેગું થાય તો વિનાશક વ્યતિકરણ. અહીંયા આગળ તરંગ વિધેયની બાદબાકી થઈ એવું આપણે બોલી શકીએ. બે તરંગોને જ્યારે મિક્સ કરો ને તો નવું તરંગ કેવું બનશે એનો આધાર આ કોમ્બિનેશન ઉપર હોય કે ભાઈ સહાયક વ્યતિકરણ થયું છે કે વિનાશક વ્યતિકરણ થયું છે. બરાબર છે? તમે અહીંયા આગળ જુઓ, આપણે દોરડાની અંદર કોઈ સ્પંદન આપીએ તો આવી રીતે જોવા મળશે. આ જોજો બરાબર.
આ એક શૃંગ છે, આ પણ શૃંગ છે. પોઝિટિવ ફેઝ અને પોઝિટિવ ફેઝ બે ભેગા થાય. જેવા એ બે ભેગા થશે એટલે એનો એમ્પ્લિટ્યુડ કંપ વિસ્તાર વધી ગયો તરંગનો, અને પછી તો એક આમ વયું જશે ને એક આમ વયું જશે. આ પછીની સિચ્યુએશન છે, પણ અહીંયા આગળ સહાયક વ્યતિકરણ થાય છે. કંપ વિસ્તાર આ બે ભેગા થાય એટલે વધી જશે. એની સામે ચલો આ જો એક ઇન ફેઝ અને એક આઉટ ઓફ ફેઝ, પોઝિટિવ અને નેગેટિવ જેવા ભેગા થશે એટલે અહીંયા આગળ કોઈ સ્પંદન નહીં જોવા મળે ને પછી બે પાછા ઓપોઝિટ ડિરેક્શનમાં વયા જશે. તો આને કહેવાય વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ છે ને એ કંપ વિસ્તાર ઘટાડવાનું કામ કરે, નામ જ છે વિનાશક. અને સહાયક એટલે કંપ વિસ્તાર વધારવાનું કામ કરે. બે તરંગ કેવી રીતે ભેગા થાય છે ને એની ઉપર આધારિત છે. તમે જોશો આ ફિગરને પેલા જુઓ. માનો કે એક તરંગ ψ1 છે, બીજું તરંગ ψ2 છે. તો આ બે જ્યારે જો આ પ્લસની સાથે પ્લસ, માઇનસની સાથે માઇનસ, તો આ બે તરંગોનો સરવાળો થયો તરંગ વિધેયનો, અને નવું જે તમને તરંગ મળે ને એમાંનો કંપ વિસ્તાર વધારે હોય. જો અહીંયા આગળ તમે ફિઝિક્સમાં તમે આવું લખતા હશો. ચલો કંપ વિસ્તાર એટલે શું? મહત્તમ સ્થાનાંતરણ. આને આપણે કહી દઈએ φ1. આ તરંગ માટે આપણે છે લઈ લઈએ φ2. તો અહીંયા જે નવું તરંગ બને છે φ, એની અંદર અહીંયા આગળ આ આખું કેટલું હોય? તો કે સાહેબ φ1 પ્લસ φ2 જેટલું હોય. આવું તો ફિઝિક્સની અંદર શીખ્યા ને. તમારે ફિઝિક્સની અંદર તરંગ વાળું ચેપ્ટર આવે છે એટલે તમને થોડી ઘણી તો ખબર હશે. તરંગ વિધેયનો સરવાળો. પણ માની લો કે છે આ એક તરંગ ψ1 અને આ બીજું તરંગ વિધેય ψ2, બરાબર છે. કંપ વિસ્તાર આનો φ1 છે અને આનો આપણે છે એ કહી દઈએ φ2. તો હવે જે અહીં આગળ નવું તમને મળવાનું છે φ ઇઝ ઇક્વલ ટુ φ1 માઇનસ φ2. આવું થઈ જશે φ1 માઇનસ φ2 આવી રીતે. આને કહેવાય વિનાશક વ્યતિકરણ, આને કહેવાય સહાયક વ્યતિકરણ. શૃંગની સાથે શૃંગ કે ગર્તની સાથે ગર્ત ભેગા થાય એડિશન, તો એને શું બોલીએ આપણે? એટલે ψ1 પ્લસ ψ2. આને કહેવાય સહાયક વ્યતિકરણ. અને જો આવી રીતે એકબીજાની અસર કેન્સલ કરે તો આને શું બોલાય? વિનાશક વ્યતિકરણ. પછી આ બે તરંગો હરખા જ હોય તો અહીંયા કોઈ વેવ જ ન મળે, તો 0 થઈ જાય. પણ અલગ અલગ કંપ વિસ્તાર વાળા હોય તો કોઈકની અસર બચી જશે. એ આપણે નેટ અહીંયા આગળ બતાવેલું છે. એમ તરંગને તમે જુઓ, આ ફિગરની અંદર અહીંયા જોશો તમે, મેં મિક્સ કરેલા. જો જ્યારે બેના શૃંગ શૃંગ મિક્સ થશે, આ ગ્રીન અને બ્લુના, તો નવું તરંગ રેડ બને, એનો કંપ વિસ્તાર જો વધી જાય. પણ એની સામે જ્યારે આ બે એકબીજાની એક્ઝેક્ટ સામે ઓપોઝિટ હોય તો નલિફાઈ ઇફેક્ટ થઈ જાય, જો 0 થઈ જાય. તો આ છે LCAO. LCAO એટલે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ. તરંગ વિધેય છે ને એકબીજામાં જ્યારે મિક્સ થાય, તરંગ વિધેય એકબીજામાં મિક્સ થાય ત્યારે માત્ર ખાલી સહાયક વ્યતિકરણ કે માત્ર વિનાશક વ્યતિકરણ ન થાય, બે એક હારે થાય. એને કહેવાય LCAO. LCAO નો સીધો અર્થ તમને કહું ને તો સરવાળો ને બાદ બાકી બે એક હારે. તરંગો ભાઈ એકબીજામાં મિક્સ થાય તો કોઈક જગ્યાએ સહાયક વ્યતિકરણ થશે, કોઈક જગ્યાએ વિનાશક વ્યતિકરણ થશે. ખાલી સહાયક થાય અથવા ખાલી વિનાશક થાય એવું નહીં, બંને એક સાથે જ થાય. એને કહેવાય લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. લિનિયર કોમ્બિનેશન એટલે શું વિચારવાનું છે? તરંગ વિધેયનો સરવાળો અને બાદબાકી. તરંગ વિધેયનો સરવાળો અથવા બાદબાકી નહીં, નોટ આઈધર ઓર, એન્ડ છે. તરંગ વિધેયનો સરવાળો અને બાદબાકી આ બંને ઘટના એક સાથે થશે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તો આને આપણે છે એ જોઈએ. માની લો કે હું એક સાથે પાણીમાં એવા સ્પંદન ઉત્પન્ન કરું તો સહાયક અને વિનાશક બંને એક સાથે જ થાય. એટલે કોઈક જગ્યાએ તરંગ મોટું મળે ને કોઈક જગ્યાએ પાણીમાં નીચે ખાડો પણ પડી જાય. જો તમે અહીંયા આગળ જોશો તો તમને આઈડિયા આવશે. આ બે જગ્યાએ આપણે સ્પંદન ઉત્પન્ન કરીએ, બરાબર છે. જો નવા તરંગ બને, ખાસ જો બધા જ નવા તરંગની અંદર તમે જોયું આ નવા જે કાંઈ તરંગો બને છે એ કોઈક જગ્યાએ પાણી ઉપર છે ને કોઈક જગ્યાએ અહીંયા આગળ ખાડો પણ છે. ક્યાંક ડીપ થઈ જાય અને ક્યાંક જે છે એ આખું ઇન્ક્રીઝ થઈ જાય, માઉન્ટેન થઈ જાય. તો બંને એક સાથે થાય. આને કહેવાય LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. LCAO નો મિનિંગ શું થાય? LCAO નો મિનિંગ એવો થાય કે ભાઈ તરંગો જ્યારે એકબીજામાં મિક્સ થાય તો કાંઈ માત્ર ખાલી એવું ન બને કે ભાઈ તરંગ વિધેયનો સરવાળો, સહાયક વ્યતિકરણ.
વિનાશક વ્યતિકરણ ને સહાયક વ્યતિકરણ બે એક હારે જ થાય, એને બોલાય LCAO. LCAO એટલે બે એક સાથે તમારે વિચારવાનું છે, બરાબર છે. તો હવે આપણે આ વસ્તુને પરમાણ્વીય કક્ષકમાં લાગુ પાડવી છે. પરમાણ્વીય કક્ષકોમાં આપણે આને લાગુ પાડી અને આપણે જોઈએ કેવી રીતે આ કામ આપે છે, બરાબર છે. અને આપણે હાઇડ્રોજન માટે જ વાત કરીએ. મારે તમને હાઇડ્રોજન અણુ કેવી રીતે બને એ સમજાવવું છે. તો સૌથી પહેલા આ એક હાઇડ્રોજનની S કક્ષક છે, બીજા હાઇડ્રોજનની S કક્ષક છે. આના તરંગ વિધેયને ψ1 કયો, આના તરંગ વિધેયને ψ2 કયો. તો હવે LCAO એટલે શું મેં તમને કીધું? સહાયક વ્યતિકરણ પ્લસ વિનાશક વ્યતિકરણ બંને. તરંગ વિધેયનો સમેશન એન્ડ સબસ્ટ્રેક્શન બે એક હારે કરવાનું, એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન. તો આપણે સરવાળો કરીએ તો તમે જોવો આ ψ1 અને આ ψ2 આ બેનો સરવાળો થાય છે. હવે તમે LCAO કીધું છે એટલે બીજું પણ કરવાનું છે, ψ1 અને -ψ2. ψ1 પ્લસ ψ2 તમે કરો છો તો આને ઇન ફેઝ કોમ્બિનેશન કહેવાય. ઇન ફેઝ એટલે પેલું મેં તમને કીધું હતું એ સહાયક વ્યતિકરણ. અહીંયા સહાયક વ્યતિકરણ, આમાં કયું થશે? વિનાશક વ્યતિકરણ. આમાં તરંગ વિધેય એકબીજાની અસર કેન્સલ કરશે અને આની અંદર અસર વધશે, બરાબર. ચલો હવે આ બે એકબીજાની અંદર મિક્સ થઈ જાય તો નવી જે કક્ષક બને ને એને કહેવાય આણ્વીય કક્ષક. અને જે નવી કક્ષક બનશે એ આખા જ આ બે એકબીજાની અંદર સંપૂર્ણ મિક્સ થઈ ગયા, બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી ગઈ. આને કહીશું BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. સરળતા માટે થઈ અને આપણે આને કહીશું સિગ્મા કક્ષક. સિગ્મા અને S કક્ષક છે તો મેં 1s એવું લખ્યું છે, 2s પણ લખી શકો, 3s પણ લખી, જે આવતી હોય એ આવશે, બરાબર. અને માની લો કે વિનાશક વ્યતિકરણ કર્યું તો વિનાશક વ્યતિકરણ તો બોન્ડિંગ પ્રિફર નહીં કરે, કેન્સલેશન ઇફેક્ટ છે, આઉટ ઓફ ફેઝ કોમ્બિનેશન છે. તો તમે જુઓ નવી કક્ષક મળી, નવી જે કક્ષક મળી એમાં બંને કેન્દ્ર એકબીજાની સાથે જોડાયેલા નથી, વચ્ચે પ્લસ અને માઇનસ અને વચ્ચે આવે છે નોડ. શું બન્યું? સિગ્મા સ્ટાર 1s. આ સિગ્મા 1s છે, આ સિગ્મા સ્ટાર 1s છે. સ્ટાર કરો ને એટલે એને બોન્ડ બનાવવો ન ગમતો હોય, એને કહેવાય ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એની અંદર તમે છે ને જો બોન્ડ બનવો પસંદ નથી, ઇલેક્ટ્રોન ઘનતા ઘટે એટલે એક આમ વયો જશે, એક આમ વયો જશે. ઇલેક્ટ્રોનની ઘનતા કેન્દ્ર ઉપર તો બહુ ઓછી છે, જો કેન્દ્રથી દૂર વધારે છે. અને આમાં ઇલેક્ટ્રોનની ઘનતા બે કેન્દ્ર વચ્ચે વધી, જો આમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે, આમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે. ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે ને વચ્ચે હંમેશા નોડ આવે એવું મેં તમને કીધું. નોડ એટલે શું? જે બિંદુએ ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય થઈ જાય એને તો આપણે નોડ કહીએ છીએ, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. તો નોડ મળી. ABMO છે, બોન્ડ બનાવવો નથી ગમતો, એને સ્ટાર થી બતાવશું, સિગ્મા સ્ટાર 1s. અને આ કયો છે? સિગ્મા 1s. આ BMO છે, ઉપર વાળું કયું છે? ABMO. અને આ બંને જે આપણને અહીંયા આગળ મળ્યા છે, આ પરમાણુની કક્ષકો છે ને એની ઉર્જા જો આ છે, આ રેફરન્સ લાઈન તમારી. તો આ પરમાણ્વીય કક્ષકો છે આની ઉર્જા ઓછી છે અને આની ઉર્જા કેવી છે? વધારે. આની અંદર ઇલેક્ટ્રોન રહે, ઇલેક્ટ્રોન આની અંદર આવેલા હોય, અહીંયા આગળ આ બધા ઇલેક્ટ્રોન રહેતા હોય. જો આ તો મેં લખ્યું છે અહીંયા આગળ, બરાબર. આવી રીતે સમજાયું છે. આ કક્ષક છે કે એમાં ઇલેક્ટ્રોન અહીંયા હોય ને અહીંયા હોય, વચ્ચે તો ન મુકાય મારે, કારણ કે વચ્ચે તો નોડ છે. પણ તમે એવું સમજો કે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવે તો એની સ્થિતિ ઉર્જા શું થાય? ઘટે. આમાં ઇલેક્ટ્રોન જાય તો આટલી જ પ્રમાણમાં સ્થિતિ ઉર્જા ઘટે. આની ઉર્જા માની લો કે -E હોય તો આની ઉર્જા +E હોય, પોટેન્શિયલ એનર્જી. એટલે આ બંધકારક છે, આ બંધ પ્રતિકારક છે. બોન્ડિંગ ફેવરેબલ છે અને આમાં બોન્ડિંગ અનફેવરેબલ છે. આ બંને કક્ષકો એક સાથે ઉત્પન્ન થાય. એવું નહીં કે ખાલી સિગ્મા 1s જ મળે, સિગ્મા સ્ટાર 1s એન્ટી બોન્ડિંગ પણ આપણને મળે, બરાબર. બેય બને. આ કેનીથી બન્યું? સહાયક વ્યતિકરણથી. આ ક્યાંથી બન્યું? વિનાશક વ્યતિકરણથી. તરંગ વિધેયની બાદબાકી અને અહીંયા આગળ તરંગ વિધેયનો છે એ શું થઈ ગયો? સરવાળો થઈ ગયો. ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ. હવે આને આપણે થોડું વધારે એક્સપ્લેન કરવા માટે થઈ હું અહીંયા આગળ છે એ અલગ ટાઈપનો થોડો ગ્રાફ ને એ બનાવીને તમને સમજાવું છું. આ પરમાણ્વીય કક્ષક S છે, તો S કક્ષકને આપણે આવી રીતે છે એ ડ્રો કરી દઈએ. તમે જુઓ
એસ કક્ષક છે. આપણે સાઈ વર્સિસ આના ગ્રાફને અહીંથી અહીં આગળ જ લઈ લઉં છું. આ ઇન્ટરન્યુક્લિયર ડિસ્ટન્સ અને આ છે એ તરંગ વિધેય છે. તમને લોકોએ પેલો ગ્રાફ આવી રીતે છે એ બનાવેલો હોય, તમને ખ્યાલ છે કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન ડેન્સિટી એકદમ વધારે હોય, પછી થોડી થોડી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થતી જાય. અહીંયા આગળ ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ જ વધારે, પછી જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જાય એમ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થતી જાય. આવો ગ્રાફ બનાવ્યો છે કે નહીં, સાઈ વર્સિસ આર નો. કોની માટે? એસ કક્ષક માટે. અચ્છા, આ બાજુ હશે, આપણે એને ડ્રો કરતા ન હોઈએ, પણ હવે આ વખતે ડ્રો કરીએ તો એસ કક્ષક માટેનો તરંગ વિધેયનો ગ્રાફ આવો બને. એસ કક્ષક માટે આ ક્લિયર? આપણે બે એસ કક્ષકને જોડવાની છે, બે એસ કક્ષકને એકબીજા સાથે મિક્સ કરવાની છે. તો પેલી એસ કક્ષક સાઈ 1, બીજી એસ કક્ષક કઈ છે? સાઈ 2. આ બંનેને ચલો મિક્સ કરો. જેવા તમે મિક્સ કરશો એટલે જો આવી રીતે મિક્સઅપ થયા. આ બે એક તરંગ આમથી આવે છે, એક તરંગ આમથી આવે. નવું જે બન્યું એ તરંગ વિધેય શું છે? સાઈ 1 પ્લસ સાઈ 2, એટલે કે સહાયક વ્યતિકરણ. કક્ષક એટલે શું? સાઈ સ્ક્વેર. તો આપણી માટે આ સાઈ ઇમ્પોર્ટન્ટ નથી. કયું ઇમ્પોર્ટન્ટ છે? સાઈ સ્ક્વેર. હું આનો સ્ક્વેર કરી દઉં છું. આ જે તરંગ વિધેય મળ્યું છે ને મને પરિણામી, આ પરિણામી તરંગ વિધેયનો હું સ્ક્વેર કરી દઉં છું. જેવો આ તરંગ વિધેયનો સ્ક્વેર કરીશ એટલે હવે તરંગ વિધેયનો સ્ક્વેર એટલે શું થયું? સાઈ 1 પ્લસ સાઈ 2 સ્ક્વેર. તો સાહેબ અહીંયા આગળ શું લખી શકાય? સાઈ 1 સ્ક્વેર પ્લસ સાઈ 2 સ્ક્વેર પ્લસ 2 સાઈ 1 ઇન્ટુ સાઈ 2. ઓરિજિનલ આની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા કેટલી હતી? સાઈ 1 સ્ક્વેર. આ તરંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા કેટલી હતી? સાઈ 2 સ્ક્વેર. નવું જે તરંગ બન્યું એમાં આટલી ઘનતા તો છે જ, પ્લસ એટલી વધારે આવી. બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી, બે કેન્દ્ર વચ્ચે સહાયક વ્યતિકરણ થયું તો ઇલેક્ટ્રોનની ઘનતા હતી એની કરતા વધી ગઈ. કેટલો એરિયા વધી ગયો? આ આટલી વધી ગઈ. જુઓ ને તમે, જો અહીંયા આગળ આ બે અહીંયા આગળ મિક્સ થાય છે, જોયું? પણ મિક્સ થાય છે તો હતી ઇલેક્ટ્રોન ઘનતા એની કરતા વધી ગઈ. કેટલી વધી ગઈ? અહીંયા આગળ 2 સાઈ 1 ઇન્ટુ સાઈ 2. અને એટલા માટે બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે. તો ઇલેક્ટ્રોનની ઘનતા વધારે એટલે અહીંયા આગળ જે કક્ષક બની આને કહેવાય BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. અને એને આપણે શેનાથી બતાવશું? સિગ્માથી. બરાબર? એ સિગ્મા 1 હોય તો 1s, 2 હોય તો 2s, આવી રીતે. માન લો 1 છે તો એ 1s કહેવાય. તો બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. આ એરિયા આટલો તમે જોવો, બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા વધી. હવે આની સામે ચલો હું કંઈક અલગ લઉં છું, વિનાશક વ્યતિકરણ કરાવું. આપણે એ પણ એક કન્ડિશન છે. તો વિનાશક વ્યતિકરણની અંદર તો શું કહેવાય? આઉટ ઓફ ફેઝ. આઉટ ઓફ ફેઝ અલગ અલગ, એક પ્લસ તો બીજું માઇનસ. જો આ સાઈ 1 તો આ સાઈ 2. આમાં ઇલેક્ટ્રોન ઘનતા છે સાઈ 1 સ્ક્વેર, આની અંદર છે સાઈ 2 સ્ક્વેર. તરંગ વિધેયનું શું થયું? અહીંયા આગળ બાદ બાકી થઈ, ઓલ ઓવર તો ડિસ્ટ્રક્ટિવ ઇફેક્ટ થઈ ને. આ બે જેવા એકબીજાને મળશે તો તમે અહીંયા વચ્ચેનો પોઈન્ટ જુઓ, ત્યાં બેઝ લાઇન ઉપર ટચ થઈ જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી 0 થાય. અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી 0 થાય ને શું કહેવાય? નોડ. સાઈ 1 માઇનસ સાઈ 2 ની અંદર શું છે? નોડ. એકનો પ્લસ ને બીજાનો માઇનસ, પ્લસ માઇનસ ની વચ્ચે શું આવે? નોડ. આપણી તમને જાણ છે આપણી માટે આ કામનું નથી. આપણી માટે કામનું કયું છે? આપણી માટે કામનું છે સાઈ નો સ્ક્વેર. તો આપણે આ જે પરિણામી તરંગ બન્યું આનો આપણે સ્ક્વેર કરીએ. ચલો, જેવો હું અહીંયા આગળ સ્ક્વેર કરીશ તો તમે અહીંયા આગળ જોઈ શકો તરંગ વિધેયની અંદર નવા આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. પહેલા કેટલી હતી? સાઈ 1 સ્ક્વેર. આમાં કેટલા હતા ઇલેક્ટ્રોન ઘનતા? સાઈ 2 સ્ક્વેર. અહીંયા આગળ જોશો તો સાઈ 1 સ્ક્વેર પ્લસ સાઈ 2 સ્ક્વેર માઇનસ 2 સાઈ 1 ઇન્ટુ સાઈ 2. આટલી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી ગઈ. જો આટલી તો હતી એમાં, અને અહીંયા શું થઈ ગયું? 0. આટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી હતી એ વધારાની ઘટીને હાવ 0 થઈ ગયું, નોડ આવી ગયું. જો તો બે કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે અને નોડ આવે એટલે ઓલ ઓવર આની ઉર્જા વધે. ઉર્જા વધે એટલે આને બોન્ડ બનાવવો ન ગમે. આને કહેવાય ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ.
આને કહેવાય સ્ટાર, સિગ્મા સ્ટાર, 1 હોય તો 1s, 2 હોય તો 2s. આને શું બોલાય? સિગ્મા સ્ટાર 1s. સ્ટાર કરો એટલે એન્ટી બોન્ડિંગ, બરાબર છે, અને સાદી કક્ષક લખો તો ઈ બોન્ડિંગ. તો તમને લોકોને હવે સમજાણું, LCAO એટલે માત્ર ને માત્ર આ psi1 + psi2 એવું નહીં, બેય બને, આઈ બને ને આઈ બને. હા, એ વાત અલગ છે કે ઇલેક્ટ્રોન આમાં રહે છે એટલે તમે ખાલી આને ટાર્ગેટ કરો છો, બટ ઇટ ડઝન્ટ મીન કે આ ન હોય, એ ત્યાં હોય જ, આપણે આનો ઉપયોગ નથી કરતા. પણ હવે આપણે આની અંદર પણ ઇલેક્ટ્રોન મૂકીને એનું બોન્ડિંગ આપણે એક્સપ્લેન કરવાનું છે, અણુઓની સ્ટેબિલિટીને કમ્પેરિઝન કરવા માટે થઈને. ઓકે, તો તમને લોકોને આ સમજાણું છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે અને BMO કહેવાય, ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે અને શું કહીએ? ABMO. આવી રીતે માનો કે જો હાઇડ્રોજનની અંદર કક્ષકો મિક્સ થાય છે, આ મિક્સ થઈ, એક H બીજો H, અત્યારે પરમાણ્વીય કક્ષકો છે. જેવું મિક્સ થઈ ગયું એટલે આખી નવી કક્ષક બની ગઈ. જો બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, ઇલેક્ટ્રોન ઘનતા વધી કે નહીં બે કેન્દ્ર વચ્ચે? અહીંયા ઓછી હતી, એની કરતા વધી. જો 1s અને 1s મિક્સ થયા તો જો સિગ્મા બોન્ડિંગ MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ. આવી રીતે બીજામાં જાવ તો તરંગ વિધેય છે, એમાં જો વિનાશક વ્યતિકરણ થયું, અને જેવું વિનાશક વ્યતિકરણ થયું બોન્ડિંગ કેન્સલ થઈ ગયું, વચ્ચે નોડ આવ્યો. જો ને આવી રીતે ઇલેક્ટ્રોન બધા કેન્દ્રથી દૂર ભાગી જાય. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એ નજીક નજીક ન રહે, ઇલેક્ટ્રોન બધા એક કોર વયા જાય. આ કયું બની ગયું છે? એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. તો હાઇડ્રોજનની અંદર મારે તમને બોન્ડિંગ એક્સપ્લેન કરવું છે, તો કેવી રીતે કરીશ? તો ઓલ ઓવર તો હવે તમે પેલા ઈ સમજો કે બંને એક સાથે થાય છે. LCAO એટલે BMO પણ બનશે ને ABMO પણ બનશે. સી આ એક 1s છે, આ બીજી 1s છે, આ બેય એકબીજાની સાથે જ્યારે જોડાશે તો નવી બે કક્ષકો બનશે, એક નહીં. એક ક્યાંથી? સહાયક વ્યતિકરણથી. બીજું ક્યાંથી? વિનાશક વ્યતિકરણથી. સહાયક વ્યતિકરણથી તમે જુઓ આખા એકબીજામાં લોબ્સ બધા એકબીજામાં કક્ષકો મિક્સ થઈ ગઈ, BMO બની. આ કઈ બની? ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. તો મારે તમને હાઇડ્રોજનની અંદર શીખવાડવું છે કે કેવી રીતે અણુ બને છે. જો આ પરમાણ્વીય કક્ષકો કરતાની ઉર્જા કેવી? ઓછી. ઇલેક્ટ્રોન ક્યાં રહેવાનું પસંદ કરે? નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં. કોનો સિદ્ધાંત છે? આવભાવ. આમાં ઇલેક્ટ્રોન મૂકવાના આણ્વીય કક્ષકમાં, પણ કઈ રીતે મૂકવાના? આવભાવ પૌલીના હુંડ પ્રમાણે જ છે. આવડી જશે, એકાદ બે એમો ડાયાગ્રામ તમને ડ્રો કરાવીશ એટલે તમને આઈડિયા આવશે. પણ ઇલેક્ટ્રોનને અહીંયા રહેવું ગમે ને અહીંયા રહેવું ન ગમે. અહીંયા આગળ ઇલેક્ટ્રોનને રહેવું ગમે ને આમાં રહેવું ન ગમે. જોવાની જેમ આ બે અલગ અલગ રહે તો એને ન ગમે, પણ ભેગા હોય તો એને પોટેન્શિયલ એનર્જી ડાઉન કરો. અહીંયા આગળ હેપી ટુગેધર, અને આની અંદર અલગ અલગ કરી નાખ્યા. વચ્ચે નોડ આવી ગયું, અને નોડ આવી જાય એટલે અનહેપી ટુગેધર, એવું જ કહી શકાય ને. બીજું તો શું? એનર્જી ઇન્ક્રીઝ થાય છે. આ લેસ સ્ટેબલ સ્ટેટ છે, આ મોર સ્ટેબલ સ્ટેટ છે. ક્લિયર? આ બે વચ્ચેનું ઇન્ટરેક્શન, સહાયક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. બરાબર? ચલો ભાઈ, આપણે એક કામ કરીએ છીએ, હાઇડ્રોજનની અણુની ઇલેક્ટ્રોન રચના બનાવવાની છે, લખવાની છે. આને કહેવાય એમો ડાયાગ્રામ. હાઇડ્રોજનના અણુ H2 માટે એમો ડાયાગ્રામ સમજાવો. બરાબર? આપણે એક જોઈએ H2 કેવી રીતે બને છે. તો સૌથી પહેલા તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન બે એકબીજા સાથે જોડાઈને H2 બનાવે છે. આ પરમાણુ છે, પરમાણુ છે, પણ આ અણુ છે. આ કઈ કહેવાય? આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક ને આમાં બનવી જોઈએ પરમાણ્વીય કક્ષક. પણ હવે એ પરમાણ્વીય કક્ષક કેવી રીતે થાય છે એ તો આપણે સમજી ગયા. એક નાનું એવું ટેબલ બનાવવું છે, આને કહેવાય એમો ડાયાગ્રામ. આણ્વીય કક્ષક ચિત્તાર, ગુજરાતીની અંદર એને ચિત્તાર કહેવાય. ચલો, આવી રીતે એક ટેબલ બનાવ્યું છે. આ એક લાઈન છે, આ બીજું છે ને 3. બરાબર? અહીંયા આગળ તમારે નીચે લખી દેવાના છે પરમાણુ. આમાં પરમાણુ, અહીંયા પરમાણુ, અને વચ્ચે રાખશો અણુ. હાઇડ્રોજન, પછી H2 અને બીજો પાછો હાઇડ્રોજન. અહીંયા લખશું AO એટલે એટોમિક ઓર્બિટલ. અહીંયા આગળ AO એટલે એટોમિક ઓર્બિટલ, પણ વચ્ચે આવી જશે MO, મોલેક્યુલર ઓર્બિટલ. MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ. હવે શું કરવાનું છે? આ હાઇડ્રોજનની 1s છે, આની પણ 1s છે, તો બેયની 1s અને 1s ને લઈ લઈએ. આમાં એક ઇલેક્ટ્રોન હશે, આમાં પણ એક ઇલેક્ટ્રોન હશે. બરાબર? હવે આ બેયને જોઈન્ટ કરો LCAO થી, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. તો આ બંને જોડાશે. ચલો, આ બે જોડાણા.
હવે આ બે જોડાણા એટલે તરંગ વિધેયનો સરવાળો થયો ને બાદબાકી થઈ, એટલે નવી બે કક્ષકો ઉત્પન્ન થશે. એક કે જેની ઉર્જા ઓછી હોય એને શું કહેવાય? બીએમઓ. આ કઈ જોડાણી છે? 1s અને 1s, તો આને કહેશું સિગ્મા 1s. બીજી એવી કે જેની ઉર્જા છે એ વધશે, આ બેયની કરતા ની ઉર્જા વધારે છે, આને શું બોલાય? એબીએમઓ, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. આને શેનથી લખાય? સિગ્મા સ્ટાર 1s થી. ચલો હવે એક ઇલેક્ટ્રોન મૂકવાના, ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો એક અહીંયાથી આવશે ને એક ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. બરાબર છે. તો આ થઈ ગયો H2 નો આણ્વીય કક્ષક ચિતાર, એમઓ ડાયાગ્રામ. બરાબર, આણ્વીય કક્ષક ચિતાર. હવે મારે હાઇડ્રોજન છે એના અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો અણુ તો આ છે ને, જોઈ લો અહીંયા. આ બધી જે કક્ષક છે સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s, આ કઈ છે? આણ્વીય કક્ષક. તો H2 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હું આવી રીતે લખીશ, સિગ્મા 1s2. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે ને, 2. તો શું લખવું જોઈએ મારે? સિગ્મા 1s2. ચલો બીજું આપણે ગોતવાનું છે બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર છે 1/2 Nb - Na. બોન્ડિંગ BMO માં રહેલા ઇલેક્ટ્રોન માઇનસ એન્ટી બોન્ડિંગ માં રહેલા ઇલેક્ટ્રોન, અને એને ડિવાઈડ બાય 1/2. 1/2 શું કામ કરવાનું એ તમને સમજાય જ છે, હવે એ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. એક બોન્ડ ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો બોન્ડ કેટલા કહેવાય? 1. તો બોન્ડ ઓર્ડર એટલે તો નંબર ઓફ બોન્ડ્સ. અને અહીંયા જોશો આ બેનો ડિફરન્સ લેવાનો છે. ભાઈ બોન્ડિંગ વાળો તો બોન્ડ બનાવશે પણ એન્ટી બોન્ડિંગ વાળો એની ઇફેક્ટને કેન્સલ કરશે, એટલે ટોટલ ઓલ ઓવર કેમાં ઇલેક્ટ્રોન વધારે છે એ ડિપેન્ડ કરે. તો ઇલેક્ટ્રોન તો બોન્ડિંગમાં વધારે હોય એ જ બેટર કહેવાય, તો જ બોન્ડ બને. તો અહીંયા આગળ બોન્ડિંગમાં કેટલા ઇલેક્ટ્રોન છે? BMO માં 2, અને એન્ટી બોન્ડિંગમાં તો એક પણ નથી, તો 2 - 0 એટલે 2 2 કેન્સલ થઈ ગયા, 1 બોન્ડ 1 બન્યો, H બોન્ડ H આવી રીતે હશે. અને નેચર વાઇઝ જે છે, નેચર વાઇઝ આપણે લેવા જઈએ તો આનો નેચર કયો આવશે? ડાયામેગ્નેટિક. આ નેચર વાઇઝ કેવું કહેવાશે ભાઈ? ડાયામેગ્નેટિક કહેવાશે. ક્લિયર? તો આપણે અહીંયા આમાં કોઈ અનપેડ ઇલેક્ટ્રોન નથી, અનપેડ ઇલેક્ટ્રોન નથી એટલા માટે તો એ ડાયામેગ્નેટિક છે. તો જે અગત્યના બધા જ પ્રોપર્ટી હતી એની મેં તમને આ એક આણ્વિક કક્ષક ચિતાર બનીને મેં તમને બતાવ્યો. હું બીજો આણ્વિક કક્ષક ચિતાર અહીંયા આગળ બતાવું છું, તમે લોકો છે એ જોજો. મારે H2+ બનાવવો છે. H2+ નો આણ્વીય કક્ષક ચિતાર દોરો. ચલો તમે લોકો તમારી રીતે થોડી ટ્રાય કરો, પછી હું સોલ્વ કરું છું. પેલું તો એ કે આ H2+ બનશે કેવી રીતે? એક હાઇડ્રોજન લેવાનો પણ બીજો તો H+ લેવાનો. આ બંનેની અંદરથી શું બનશે? H2+. ચલો આમાં 1s1, આમાં શું આવ્યું? 1s0. હવે આપણે અહીંયા આગળ ડાયાગ્રામ બનાવવાનો છે. તો આવી રીતે લખીએ એને. ચાલો અહીં આગળ શું આવશે? એટોમિક ઓર્બિટલ. આ બાજુ પણ એટોમિક ઓર્બિટલ. વચ્ચે શું આવશે? મોલેક્યુલર ઓર્બિટલ.
એટોમિક ઓર્બિટલ અને વચ્ચે મોલેક્યુલર ઓર્બિટલ. અહીંયા આગળ એક લઈએ આપણે હાઇડ્રોજન, પણ બીજો અહીંયા આગળ શું લેવાનો છે? H+, અને આ બે જોડાય એટલે શું બનવું જોઈએ? H2+. આટલું તો આપણને લખતા આવડવું જોઈએ. હવે શું કરવાનું? હવે તમારે આ હાઇડ્રોજનની અંદર કઈ કક્ષક છે? 1s. આની અંદર પણ કઈ કક્ષક છે ભાઈ? 1s. આ બંને એકબીજાની સાથે LCAO થી જોઈન્ટ થશે. જેવા LCAO થી જોઈન્ટ થાય એટલે નવી બે કક્ષકો બને. એક કે જેની ઉર્જા ઓછી છે, જેની ઉર્જા ઓછી છે ને શું કહેવાય? Bm. અને આને શેનાથી બતાવાય? સિગ્માથી. એક એવી કક્ષક કે જેની ઉર્જા વધારે છે, અને જેની ઉર્જા વધારે છે ને કઈ કહેવાય? ABMO. અને આને શેનાથી બતાવાય? સિગ્મા સ્ટારથી. સિગ્માથી ને બીજાને બતાવાય છે સિગ્મા સ્ટારથી. ચલો, આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1. આમાં તો ઇલેક્ટ્રોન છે જ નહીં. આ એક ઇલેક્ટ્રોનને પેલા નીચે મૂકવાનો બોન્ડિંગની અંદર. આમાં તો કોઈ આવશે જ નહીં. તો હવે H2+ ની ઇલેક્ટ્રોન રચના જો મારે લખવી હોય તો શું લખું? જો આ સિગ્મા છે ને, અને કઈ પ્રકારની છે? 1s. આ પણ 1s, તો સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s અલગ પાડવા માટે, બરાબર? લખી દઈએ તો અહીં આગળ સિગ્મા 1s. અને કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો આની થઈ ગઈ આણ્વીય ઇલેક્ટ્રોન રચના. હવે બોન્ડ ઓર્ડર કેલ્ક્યુલેટ કરો ભાઈ. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB - NA, તો ઇઝ ઇક્વલ ટુ 1/2 NB એટલે કેટલા છે? તો કે બોન્ડિંગમાં 1, એન્ટી બોન્ડિંગમાં 0. કેટલો બંધ ક્રમાંક આવ્યો? 1/2. 1/2 એટલે કેટલો? 0.5. એટલે હાઇડ્રોજન અને હાઇડ્રોજન પ્લસ આ બે વચ્ચે બોન્ડ તો બને, પણ 0.5 બોન્ડ હોય, અને આખાની ઉપર પ્લસ ચાર્જ. એ તો તમે નો કહી શકો ને કે આ પ્લસ છે ને આ પ્લસ નથી, એમ એવું તમે કહી ન શકો. 0.5 બોન્ડ આવ્યો એટલે એક ઇલેક્ટ્રોન તો આખા અણુનો છે, એ અણુમાં ગમે ત્યાં ફરતો હોય. એવું બને કે ઘડીક વાર આની ઉપર પ્લસ હોય તો ઘડીક વાર આની ઉપર પ્લસ હોય, રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેવું. તો એવરેજ સ્ટ્રક્ચર આપણે આવું બતાવી શકીએ. એક વાંઢો ઇલેક્ટ્રોન આવ્યો અને એક વાંઢો ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપણને મળ્યો, તો આનો નેચર જે છે એ કેવો થશે? બોલો. નેચર વાઇઝ આને આપણે છે એ જો કેવો હોય તો આપણે આને કહીશું n બરાબર 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, તેથી અનુચુંબકીય, પેરામેગ્નેટિક છે. સ્વભાવગત કેવો આવશે? પેરામેગ્નેટિક. તો આ થઈ ગયું H2+ નો આણ્વીય કક્ષક ચિતાર. આવી રીતે તમારે છે એ ડ્રો કરવાનું થાય. ચલો, તમે લોકો એક ડ્રો કરો. H2- નો આણ્વીય કક્ષક ચિતાર. વિચારો ભાઈ આની અંદર. ચલો, અહીંયા આગળ આપણે જોઈએ તો સૌથી પહેલા તો આ બને કેવી રીતે? એક હાઇડ્રોજન છે, એક H- લઈ લો. H2-, અહીંયા ઇલેક્ટ્રોન રચના 1s1, પણ આની અંદર 1s2. આની તો આપણે બનાવવાની છે.
ચાલો ભાઈ, સૌથી પહેલા તો અહીં આગળ શું આવવું જોઈએ? એટોમિક ઓર્બિટલ. એટોમિક ઓર્બિટલ વચ્ચે કયું આવશે? મોલેક્યુલર ઓર્બિટલ. અહીંયા H આવશે, પણ બીજો આવશે H માઇનસ, H2 માઇનસ. એક 1s છે, અહીંયા બીજાની 1s. આમાં આ બે વચ્ચે કયું કોમ્બિનેશન? લિનિયર કોમ્બિનેશન. એને હિસાબે શું થશે? એકની ઉર્જા ઓછી આવશે. જે કક્ષક બને સહાયક વ્યતિકરણથી ઉર્જા ઓછી હોય એને શું કહેવાય? BMO. એને શેનાથી બતાવશું? સિગ્મા 1s થી. નવી કક્ષક બને જેની ઉર્જા વધારે હોય એને શું કહેશું? ABMO. શેનાથી બતાવાય? સિગ્મા સ્ટાર 1s થી. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન એડ કરવાના છે? 3. તો એક ઇલેક્ટ્રોન અહીંથી પેરિંગ કરો, એક ઇલેક્ટ્રોન સામેથી મૂકો, હજી એક ઇલેક્ટ્રોન બચ્યો છે તો એ ઉપર વયો જશે. આ ઇલેક્ટ્રોન ઉપર આવી જશે. જેવો ઇલેક્ટ્રોન ત્યાં ઉપર ગયા એટલે ઇલેક્ટ્રોન હવે ABMO માં એન્ટર થયો. ઇલેક્ટ્રોન રચના લખવી છે તો શું લખવું કયો? ઇલેક્ટ્રોન રચના અહીંથી શરૂ કરવાની. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s1. આવી રીતે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s1. આ થઈ ગઈ H2 માઇનસ ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ઓકે, બીજું આપણે હવે ગણવો છે બોન્ડ ઓર્ડર. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA. તો 1/2 BMO માં 2 ઇલેક્ટ્રોન, એન્ટી બોન્ડિંગ માં 1, એટલે 2 - 1 1/2. અહીંયા આગળ પણ બોન્ડ કેટલો આવે છે? 0.5. તો H 0.5 અને આખાની ઉપર માઇનસ. ચલો 3 નંબર. અનપેડ ઇલેક્ટ્રોન કેટલો છે? 1, અને 1 છે એટલે આ પણ કેવો થશે? અનુચુંબકીય. તમે અહીંયા જુઓ, ઉપર વાળો એન્ટી બોન્ડિંગ નીચેના વાળા બોન્ડ ને કેન્સલ કરે. એક ઇલેક્ટ્રોન છે ને તો અડધો ઇલેક્ટ્રોન છે એટલે અડધો બોન્ડ કેન્સલ થઈ જાય. અડધો બોન્ડ કેન્સલ થઈ જાય એટલે અહીંયા આગળ પણ બોન્ડ ઓર્ડર કેટલો આવ્યો? 0.5. ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં આવે ને એટલે સ્ટેબિલિટી ઓછી જ થાય ઓલ ઓવર. તમે જો આપણે વાત કરી કે H2 ની અંદર કમ્પેરિઝન કરજો. તમને આવી રીતે કોઈ કમ્પેરિઝન પૂછે H2 તો આ સૌથી વધારે સ્થાયી. કેમ? તો કે બોન્ડ ઓર્ડર કેટલો આવ્યો? 1. એની પછી જો કોઈ સ્ટેબલ હોય તો H2+1 છે, 0.5 બોન્ડ ઓર્ડર. H2 માઇનસમાં બોન્ડ ઓર્ડર ભલે 0.5 પણ એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આવ્યો. તો આ જે ક્રમ બન્યો એ સ્થિરતાનો ક્રમ બન્યો. સ્થિરતાનો ક્રમ શું બનશે? H2 સૌથી વધારે, પછી H2+ અને પછી H2-. બોન્ડ ઓર્ડર તો ભલે ને બેના 0.5 હોય પણ પેલામાં તો એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન આવ્યો ને એટલે એન્ટી બોન્ડિંગમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા અણુની સ્થિરતા ઘટે એવું આપણે કમેન્ટ કરેલી. તો એ જ આ છે. આ ક્વેશ્ચન પૂછાયેલો ક્વેશ્ચન છે. આમાં કમ્પેરિઝન બધી થાય સ્ટેબિલિટીની. વીબીટીમાં ન થઈ શકે. વીબીટી તો આવા અણુઓ કેવી રીતે બને સમજાવી નથી શકતું, તો પછી આગળ તો ક્યાં વાત આવે? બરાબર. વીબીટી પ્રમાણે આ બધું શક્ય નથી. એમઓટી થી આપણે એક્સપ્લેન કરી શકીએ. મારે H2-2 બનાવવું હોય તો શું થાય? H2-2 બનાવવું હોય તો શું થાય? તો H2-2 નો આણ્વીય કક્ષક ચિતાર તમારે લોકોએ છે એ બનાવવો પડે. બનાવીને છે એ ચેક કરવાનો. શું જવાબ આવે? જો તમને બોન્ડ ઓર્ડર, જો ક્યારેય પણ તમને બોન્ડ ઓર્ડર 0 મળે અથવા તો નેગેટિવમાં મળે તો આનો અર્થ છે એવો થાય કે અણુ શક્ય નથી. અસ્થાયી અણુ. કોઈ દિવસ બંધ ક્રમાંક 0 ન મળવો જોઈએ. 0 મળે તો એ અણુ ન અસ્તિત્વ ન ધરાવે. અણુ શક્ય નથી, અસ્તિત્વ ન ધરાવે. નેગેટિવ મળે તો પણ અસ્તિત્વ ન ધરાવે. ચલો એક કામ તમને આપું છું, તમારે લોકોએ છે એ અહીંયા પૂરું કરવાનું છે. તમે લોકો અત્યારે જ છે એ પૂરું કરશો.
He2 અણુ બનાવવાનો છે. He2 નો આણ્વીય કક્ષક ચિતાર ડાયાગ્રામ બનાવો. આણ્વીય કક્ષક ચિતાર દોરો. ટ્રાય કરો ચલો He2 માટે. સૌથી પહેલા કયું લખવાનું આમાં બોલો? આ એક હિલિયમ પ્લસ બીજો હિલિયમ, આમાંથી બનશે He2. ઇલેક્ટ્રોન રચના 1s2, અહીંયા આગળ 1s2. અહીંયા આગળ આવશે એટોમિક ઓર્બિટલ, ફરીથી અહીંયા એટોમિક ઓર્બિટલ, વચ્ચે આવશે મોલેક્યુલર ઓર્બિટલ. આ એક હિલિયમ, અહીંયા બીજો હિલિયમ, વચ્ચે અહીંયા આગળ બની જશે He2. આ 1s છે, આ પણ 1s. બેને કોનેથી જોઈન્ટ કરવાના? LCaO થી. જે કક્ષકની ઉર્જા ઘટે એને કહીએ આપણે BMO, અને આને કહેવાય સિગ્મા 1s. જેની ઉર્જા વધારે આવે એને આપણે કહીએ ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, આને કહેવાય સિગ્મા સ્ટાર 1s. ચલો આની અંદર છે એ 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન, ટોટલ કેટલા થઈ ગયા? 4 ઇલેક્ટ્રોન મૂકો. આ 1 2, અહીંયા 3 અને 4. ઇલેક્ટ્રોન રચના શું બની આની ભાઈ બોલો? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2. હવે આપણે આના બોન્ડ ઓર્ડરની વાત કરીએ તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2. બોન્ડિંગની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એન્ટી બોન્ડિંગમાં પણ કેટલા છે? 2. 2 - 2 0, અને 0 એટલે એનો અર્થ એવો થાય He2 અસ્તિત્વ ધરાવતો નથી અથવા શક્ય નથી. બંધ ક્રમાંક 0 એટલે એનું અસ્તિત્વ જ ન ધરાવે. પૂરું થઈ ગયું. તો આવી રીતે તમારે જે બધા ક્વેશ્ચન છે એ પૂછાશે આવી રીતે. આગળ તો આપણે હજી ધીમે ધીમે એક પછી એક બધા બનાવશું. બધી જ પ્રકારના છે એ બોન્ડિંગને આપણે જોવાનું છે. આની અંદર નિયોન Ne2 સીધું જોવાનું છે. Ne2 નિયોન અણુ સુધી જોવાના છે આપણે. આજે આપણે ખાલી s ઓર્બિટલનું કોમ્બિનેશન શીખ્યા LCaO. p કક્ષકોનું પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે LCaO થી કોમ્બિનેશન જોવાના છીએ. તમે લોકો He2+ માટે ટ્રાય કરો. He2+, અહીંયા આગળ એક ખાલી પ્લસ, અને એકવાર He2 માઇનસમાં થાય તો ટ્રાય કરજો, બાકી એની અંદર 2s નો ઉપયોગ કરવો પડશે. મેથડ તો એકની એક જ છે, સેમ છે. He2+ માટે અત્યારે ને અત્યારે જ તમે લોકો પ્રયત્ન કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ p કક્ષકોને ઇન્વોલ્વમેન્ટમાં લઈશું. p કક્ષકો બોન્ડ કેવી રીતે બનાવે એની વાત કરીશું, અને પછી બાકીના બધા એમો ડાયાગ્રામ જોશું. તો આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.